હર હર મહાદેવ બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને સવારના વાગી ગયા છે 8 ને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ કારખાને જવા માટે તમે અહીંયા જોઈ શકો છો મારી મમ્મી હમણાં રસોઈ કરશે અને આજનું તમે વાતાવરણ જો વાદળ બધી મમ્મી છે ને ઉમરાની પૂજા કરે છે તો આપણે ત્યાં જોવા જઈએ શું કરે છે શું કરેશ મમ્મી મારા બા અને મારા દાદા બેઠા છે તમે જોઈ શકો છો જય માતાજી બધાને કહી દો જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ બીડી વગર તો સેજે હાલે જ નહીં ચા વગર કા દાદા કેમ કઈ બોલતા નથી કાક તો બોલો મીડિયાને કાક કયો કાંઈ નથી કેવું આ હું આવી છું એવું મેળી માથે જાય વાતાવરણ જોવા કેવું મસ્તિકાનું વાતાવરણ થઈ ગયું છે રોજ કેવો તડકો પડે છે આજ વાતાવરણમાં કાંઈક અલગ જ છે હા ચોમાસું બે ગયું ને બા આવી ગયા છીએ મેળી માથે વાતાવરણ નિહાળવા માટે તમે જોઈ શકો છો અહીંયા કેવું મસ્તિકાનું વાતાવરણ છે આજે મને તો બહુ મજા આવે છે આ વાતાવરણમાં રોજ કેવો તડકો પડે ને આજ વાતાવરણ અલગ જ છે જો ઓલા પણ એક ચકલી બોલે છે ચકલી છે અહીંયા આ ચકલીનું નામ તમને જો આવડતું હોય ને તો કોમેન્ટમાં જણાવજો હું કહીએ જઈશ ને તો એને ઉડી જશે ઉડી ગઈ આ મારો એરિયો છે ખોડિયારનગર જો અત્યારે ખીચકોલી અને શું કહેવાય હોલી બે આવ્યા ખાવા ચણ ખાવા આપણે હવે નીચે વહી છે આવી એના બચ્ચા છે એટલે બહાર તો મમ્મી અહીંયા ચા બનાવી રહ્યા છે જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ દ્વારકાધીશ જ બોલે દ્વારકાધીશ આવે બસ દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને ત્યાં છીએ હવે રામાપીરના મંદિરે દર્શન કરવા માટે અમારા ખોડિયારનગર એરિયામાં એક રામાપીરનું મંદિર આવેલું છે નાનું એ તો ત્યાં અમે હું મારા બા દર્શન કરવા જઈ રહ્યા છીએ આ મારા બા છે આ અમારો એરિયો છે મંદિર તો દોસ્તો આ છે રામાપીરનું મંદિર
અહીંયા કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. દોસ્તો અમે કારખાનાથી 9-12 વાગે જમવા આવ્યા છીએ. તમે અહીંયા જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે. અને જમવામાં છે આ વઘારેલા રોટલા, અહીંયા રોટલાવડા, છાશ, ભીંડાનું શાક, અને અહીંયા સુજલ, આ પપ્પા, અહીંયા મમ્મી બધાને પીરસે છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે કારખાને રજા પડીને અમે ઘરે આવ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે 6:30 થઈ ગયા છે. અને અમે કારખાનેથી અત્યારે આવ્યા. અહીંયા લસણ ફોલે છે. કા મમ્મી કેટલા હીરા બનાવ્યા? હીરા બનતા હતા પણ મંદી છે ને એટલે બહુ નહીં બનતા. હીરા બહુ આવે નહીં તો હું કરું. દોસ્તો આ હતો આજનો અમારો રૂટીન વ્લોગ. ને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશે આપણે બીજા નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.